નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાની મોડી રાત સુધી પૂછપરછ કરાઈ। લાફાકાંડ મામલે ચૈતર વસાવા સામે દાખલ કરાયો છે ગુનો। ડેડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરવામાં આવશે। હાલ પણ ચૈતર વસાવાને રખાયા છે એલસીબી કચેરી ખાતે। મોડી રાત સુધી એલસીબી કચેરીએ હાજર હતા ધારાસભ્યના સમર્થકો। એલસીબી કચેરીએ હાલ પણ એસઆરપીની ટીમ તૈનાત રાખવામાં આવી છે। આક્ષેપ ઉઠી રહ્યા છે કે તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ચંપા વસાવાને અપશબ્દો કહ્યા હતા, જે બાદ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોન લાઈન પર। વિશાલ, નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાની મોડી રાત સુધી પૂછપરછ પણ થઈ હતી, શું છે સમગ્ર મુદ્દો? જી, જે ચૈતર વસાવા છે તેની સામે મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ થયા બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। આમ તો એને બપોરથી જ બપોરે જ એને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એને બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજપીપળા એલસીબી ખાતે એને લાવવામાં આવ્યા હતા અને એલસીબી પર જ્યારે લાવવામાં આવ્યા ત્યારબાદ એના સમર્થકો એલસીબી પોલીસ સ્ટેશનની બહાર જમાવડો થઈ ગયો હતો અને મોડી રાત સુધી રામધૂન ચલાવીને સમર્થકો બેઠા હતા અને ચૈતર વસાવાના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા। ત્યારે આજે સવારની વાત કરીએ તો આજે સમર્થકો પોતાના ઘરે પહોંચી ગયા છે અને ચૈતર વસાવાને આમ જે નિયમ પ્રમાણે 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવાના હોય છે, ત્યારે આજે બપોરે 2 વાગે ડેડિયાપાડા કોર્ટમાં એમને હાજર કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પોલીસ કરશે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો લાફાકાંડ મામલે ચૈતર વસાવા સામે ગુનો દાખલ થયો છે। ડેડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરવામાં આવશે। હાલ પણ ચૈતર વસાવાને રખાયા છે એલસીબી કચેરી ખાતે। મોડી રાત સુધી એલસીબી કચેરીએ હાજર હતા ધારાસભ્યના સમર્થકો।